નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. બાયડ તાલુકાના દેરોલી પેટે ગેદાલજીના મુવાડાથી કોઠીના મુવાડાનો રસ્તો બનાવવા ઉગ્ર માંગ. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના દેરોલી પેટે ગેદાલજીના મુવાડાથી કોઠીના મુવાડાનો રસ્તો બનાવવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ 40 જેટલા મકાનો આવેલા છે. ગેદાલજીના મુવાડાથી કોઠીના મુવાડા સુધીનું અંતર અંદાજે 1.5 કિલોમીટરથી 2 કિલોમીટર આ લોકોને ખેતરમાંથી અવરજવર કરવી પડતી હોય છે. રસ્તો ન હોવાથી સ્કૂલ વાહન આવી શકતું નથી, જેથી ચોમાસા દરમિયાન વરસાદ ચાલુ હોય તો બાળકો ઘરે રહેવા માટે મજબૂર થવું પડતું હોય છે, જેથી બાળકોનું ભવિષ્ય પણ ખતરામાં છે. આ બાબતની રજૂઆત જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરને મળતા દિનેશ રાજવીરે મુલાકાત લઈને ગ્રામજનોની વેદના સમજી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ અમે આંદોલનના માર્ગે રસ્તા માટે સરકાર સમક્ષ રજૂઆત કરીશું તેવી જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે ગ્રામજનોની ખાતરી આપી હતી. તેથી દેરોલી ગામના પંચાયતના આપણા કેદાલજીના મુવાડાના વતની છું અને ત્યાંથી અમારા ગામ પડે છે કોઠીના મુવાડા. કેદાલજીના મુવાડાથી કોઠીના મુવાડા ગામ પડે છે, ત્યાંથી 30થી 40 ઘર આવેલો છે. પણ ત્યાં એક સમસ્યા એવી છે આપણા રસ્તાની, તો ત્યાં કોઈ નિર્ણય આવતો નથી. રસ્તો અમે અવારનવાર ઘણા પ્રશ્નો આપ્યા છીએ, તલાટીને આપ્યા, પછી આપણા સરપંચશ્રીને આપ્યા, બધા ઘણા પંચાયતમાં અધિકારીનો જણાવ છતાંય પણ અમારે કોઈ રસ્તાનો નિર્ણય આવતો નથી. અમારે 108ની સુવિધા નથી કે નથી કોઈ આ છોકરો નિશાળે જવા માટે કોઈ સુવિધા નથી. અને તથા અમારે ડેરી માટે જવું હોય દૂધ ભરવા માટે તો એ પણ પ્રશ્ન એને છે, એટલે રસ્તાનો કોઈ નિર્ણય આવતો નથી. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 65 વર્ષ. 65 વર્ષ. અહીંથી તમને આવવામાં તકલીફ કેટલી પડે? તકલીફ તો ઘણી પડે. આ મોણા હોય તો હમું ચલાય, આપા મોણા હોય તો ચડી શકાય. બંને બાજુ મોણા હોય તો ચલાય ને ઊભું રહેવું પડે ને. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.